જ્યારે એક વાઇફને એનો હસબન્ડ તર છોડી દે અને આ વાઇફ એના હસબન્ડ પાસેથી ભરણ પોષણ ક્લેમ કરવા માંગતી હોય અને એના મનમાં સવાલ હોય કે મારે CRPC 125 કે જે હાલ BNSS 144 છે એ મુજબ ભરણ પોષણ માંગવું કે પછી ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ નીચે ફરિયાદ કરી અને પછી ભરણ પોષણ માંગવું. તો જો તમે માત્ર ને માત્ર પૈસાની અંદર મોનિટરી રિલીફ મેળવવા માંગતા હોય તો એ તમારે 125 એટલે કે હાલ BNSS 144 મુજબની ભરણ પોષણની અરજી કરવી જોઈએ. પરંતુ તમારે એની સાથે બીજા પ્રશ્ન પણ છે, જેમ કે તમારો કરિયાવરનો સામાન છે અને હજુ તમારા હસબન્ડના ઘરે પડ્યો છે, તમે પિયર આવતા રહ્યા છો અને તમારે સામાન પણ પરત જોઈએ છે, તો એ તમને 125 ની અંદર રેમેડી અવેલેબલ નહીં થાય. એના માટે તમારે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ નીચે ફરિયાદ કરવી પડે. એની સાથે સાથે તમને ડોમેસ્ટિક વાયલન્સ એક્ટની નીચે રેસિડન્સ ઓર્ડર પણ મળી શકે. એટલે કે તમારી પાસે જો રહેઠાણની વ્યવસ્થા ન હોય તો કોર્ટ હસબન્ડને એવો ઓર્ડર કરી શકે કે તમને એ વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરી આપે. ઘણી વખત એવું બનતું હોય કે બંને અલગ થઈ ગયા પછી પણ હસબન્ડ તરફથી કન્ટિન્યુ ફોન કરીને અથવા તો જે આ વાઇફ છે એના ઘરે જઈ અને એને ત્રાસ આપવામાં આવતો હોય અને માનસિક અથવા શારીરિક રીતે ટોર્ચર કરવામાં આવતું હોય, તો એની સામે એમને પ્રોટેક્શન ઓર્ડર પણ મળી શકે છે. એટલે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટની નીચે જે તમને ઓર્ડર્સ મળે છે એ તમને ભરણ પોષણની સાથે સાથે અન્ય વસ્તુઓ માટે પણ મળે છે. જેમ કે તમારી ઉપર જો કોઈ ફિઝિકલ અસોલ્ટ કરવામાં આવ્યો હોય સાસરિયાઓ દ્વારા, તો એનું તમને મેડિકલ કમ્પન્સેશન પણ મળે છે. અને 125 અને એટલે કે 144 હાલની એની નીચે જો તમે અરજી કરો છો તો એ માત્ર તમે હસબન્ડ વિરુદ્ધ કરી શકો છો. પરંતુ જ્યારે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ નીચે તમે ફરિયાદ કરો છો તો તમે એ દરેક વ્યક્તિ સામે ફરિયાદ કરી શકો છો કે જે તમારા સાસરી પક્ષમાં તમને હેરાન કરતા હોય, જેમ કે તમારા સાસુ દ્વારા અથવા સસરા દ્વારા પણ કોઈ ત્રાસ આપવામાં આવતો હોય, તો ડોમેસ્ટિક વાયલન્સ એક્ટની નીચે તમે બધાને પાર્ટી બનાવી શકો છો. જ્યારે 144 એટલે કે 125 ની નીચે માત્ર ને માત્ર તમે તમારા હસબન્ડ સામે જ અરજી કરી શકો છો.